વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય 2.1ના પ્રશ્ન 4 સુધી જોયું. આજે આપણે જોઈએ આગળ પ્રશ્ન 5. આપેલ આકૃતિમાં પહેલું ત્રિકોણ ABE અને બીજું છે એ લંબચોરસ BCDEની પરિમિતિ શોધો. કોની પરિમિતિ વધારે છે? તો સૌથી પહેલાં તો તમારે ત્રિકોણની પરિમિતિ શોધવાની છે અને પછી છે એ શોધવાની છે લંબચોરસની પરિમિતિ. તો સૌથી પહેલાં તો આપણે ત્રિકોણની પરિમિતિ શોધીએ. તો ત્રિકોણની પરિમિતિ શોધવી હોય તો એનું સૂત્ર શું છે કે તમારી પાસે જે ત્રિકોણ આપેલો છે એની ત્રણેય બાજુઓના માપનો સરવાળો કરો એટલે તમને એ ત્રિકોણની પરિમિતિ મળી જાય. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા સૂત્ર લખીએ. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો. બાજુઓના માપનો સરવાળો કરીએ. સૌથી પહેલાં તો તમને અહીંયા ત્રણેય બાજુઓ આપેલી છે એ, તો કે AB છે એ બાજુ વત્તા BE બાજુ વત્તા AE બાજુ. હવે ત્રણ બાજુઓના માપ લખીએ. તો સૌથી પહેલાં તો AB બાજુનું માપ કેટલું છે? તો કે 5/2 સેમી વત્તા BEનું માપ છે 2.3/4 સેમી વત્તા AEનું માપ છે 3.3/5 સેમી. સૌથી પહેલાં તો તમને જે મિશ્ર સંખ્યા આપેલી છે એને તમારે શેમાં ફેરવવી પડે? તો કે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવી પડે. ફેરવીએ 5/2 વત્તા 2.3/4. 4 દુ 8, 8 ને 3 11, 11/4 વત્તા 5 તેરી 15, 15 ને 3 18, તો 18/5. હવે તમારી પાસે અહીંયા છેદમાં જે સંખ્યા મળે છે એનો તમારે શું લેવો પડે? તો કે લસા લેવો પડે. 2, 4 અને 5નો લસા લઈએ. 2, 4 અને 5. સૌથી પહેલાં તો 2 વડે ભાગ આવશે તો 2 એકા 2, 2 દુ 4 અને 5 એમના એમ જ. ફરી પાછો 2 વડે ભાગ 1 એમના એમ જ, 2 એકા 2 અને 5 એમના એમ જ. 5 વડે ભાગ આપીએ તો 1, 1 અને 5 એકા 5. તો અહીંયા જે સંખ્યા છે એનો ગુણાકાર 2 દુ 4 અને 4 પંચા 20. તો લસા કેટલો થશે? તો કે 20 થશે. તો અહીંયા 20 લાવવા હોય તો 2નો ગુણાકાર કેટલા વડે કરવો પડે? તો કે 10 વડે. તો 2 દાન 20 વત્તા છેદમાં 4 છે 20 લાવવા હોય તો 5 વડે ગુણાકાર કરશું તો અંશમાં પણ 5 વડે ગુણાકાર વત્તા 18/5 છે છેદમાં 20 લાવવા હોય તો 4 વડે ગુણાકાર કરીશું તો અંશમાં પણ 4 વડે ગુણાકાર. ત્યાર પછી ગુણાકાર કરીએ. 10×5 = 50 છેદમાં 20 વત્તા 11×5 = 50 છેદમાં 20 વત્તા 18×4 = 72 છેદમાં 20. છેદ સરખા છે તો કોમન લઈ શકીએ. છેદમાં 20 એમના એમ જ. ઉપર 50 વત્તા 55 વત્તા 72. સરવાળો કરીએ. 5 ને 2 7 અને 5 ને 5 10, 10 ને 7 17, 177 છેદમાં 20. અશુદ્ધ અપૂર્ણાંક છે તો તમારે એને મિશ્ર સંખ્યામાં બદલવું પડે. મિશ્ર સંખ્યામાં બદલો એટલે છેદમાં 20 એમના એમ જ. 20નો ગુણાકાર 8 સાથે કરીએ અને 17 ઉમેરીએ તો તમને મળશે 177. તો 20 × 8 એટલે 160 અને ઉપરથી 17 ઉમેરો એટલે 177 મળી જાય. તો તમારી પાસે જે જવાબ મળે છે એ 8.17/20. તો આપેલ ત્રિકોણ છે એની પરિમિતિ કેટલી થશે? તો કે 8.17/20. હજુ તમારી પાસે બીજો પ્રશ્ન છે. લંબચોરસ BCDEની પરિમિતિ શોધો.
અને એ શોધવા માટે તમારી પાસે અહીંયા જે લંબચોરસ આપેલું છે એ, અને લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ એટલે BE થશે અને પહોળાઈ એટલે BC. તો લંબાઈ અને પહોળાઈનો સરવાળો અને એનો ગુણાકાર 2 સાથે કરો એટલે લંબચોરસની પરિમિતિ મળે. તો આપણે કરીએ, સૂત્ર મૂકીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 એમના એમ જ, લંબાઈ છે એની જગ્યાએ આવશે BE વત્તા પહોળાઈ છે એની જગ્યાએ આવશે BC. BEનું માપ કેટલું હતું તો કે 2.3/4 વત્તા BCનું માપ હતું 7/6. તો સૌથી પહેલાં તો તમારી પાસે જે મિશ્ર સંખ્યા છે એને તમે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશો. અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 દુ 8, 8 ને 3 11, 11/4 વત્તા 7/6. ત્યાર પછી તમારી પાસે જે બંને અપૂર્ણાંક સંખ્યા છે એનો લસા લેશું. લસા લઈએ છેદનો. 4 અને 6નો લસા લઈએ તો તમને મળશે 12. 12 લાવવા હોય તો 4નો ગુણાકાર 3 વડે કરવો પડે અને 11નો ગુણાકાર પણ 3 વડે, વત્તા છેદમાં 6 છે. 12 લાવવા હોય તો 6નો ગુણાકાર 2 સાથે, તો 7નો ગુણાકાર પણ 2 સાથે કરીશું. ગુણાકાર કરીએ. 2 એમના એમ જ, 11 તેરી 33 અને 4 તેરી 12 વત્તા 7 દુ 14 છેદમાં 12 એમના એમ જ. છેદ સરખા છે તો છેદ છે એ કોમન લઈ શકાય અને અંશનો છે એ સરવાળો કરીએ. 33 વત્તા 14, 33 વત્તા 14 કરશો તો તમને મળશે 47. તો 2 ગુણ્યા 47/12. હવે વચ્ચે ગુણાકારની નિશાની છે તો તમે ભાગ છે એ ઉડાડી શકો. તો કે 6 દુ 12, તો 47/6. અને એને તમે જે મિશ્ર સંખ્યા છે એમાં બદલો તો અહીંયા આવશે 6, અહીંયા 6 સત્તા 42, 42 ને 5 થશે 47. તો આટલા સેમી છે એ લંબચોરસની પરિમિતિ થાય છે. તો તમે અહીંયા છેલ્લે એક વાક્ય લખી શકો કે આમ ત્રિકોણ ABEની પરિમિતિ 8.17/20 અને લંબચોરસ BCDEની પરિમિતિ 7.5/6 સેમી છે. પછી તમને હજુ એક પ્રશ્ન પૂછેલો કે આ બંનેમાંથી કોની પરિમિતિ વધારે છે. તો ત્રિકોણની 8.17/20 છે, જ્યારે લંબચોરસની પરિમિતિ 7.5/6 છે. હવે તમે અહીંયા જે આગળ પૂર્ણાંક સંખ્યા જુઓ છો એ પૂર્ણ હોય છે તો 8 છે એ 7 કરતાં મોટા હોય તો ત્રિકોણની પરિમિતિ છે એ મોટી ગણાય. તો તમે અહીંયા લખી શકો 8.17/20 ગ્રેટર ધેન 7.5/6. અહીંયા આગળની સંખ્યા જે મોટી હોય એ સંખ્યા મોટી ગણાય અને જે સંખ્યા તમને અહીંયા આગળ પૂર્ણાંકમાં નાની મળે એ સંખ્યા નાની ગણાય. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 6. સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માંગે છે. ચિત્રની પહોળાઈ 7.3/5 સેમી છે. ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.3/10 સેમીથી વધુ ન હોવી જોઈએ. તો ચિત્રને કેટલું કાપવું પડશે?
હવે તમને અહીંયા પૂછવામાં આવ્યું છે કે ચિત્રને કેટલું કાપવું પડશે, તો એનો અર્થ એ થયો કે ફ્રેમની પહોળાઈ છે એ નાની છે અને ચિત્રની પહોળાઈ છે એ મોટી છે. તો ચિત્રની પહોળાઈમાંથી તમારી ફ્રેમની પહોળાઈ ધારો કે આટલી છે અને ચિત્રની પહોળાઈ છે એ વધારે છે, તો ચિત્રની પહોળાઈમાંથી તમારે ચિત્રને કાપવું પડશે. એ કઈ રીતે ખબર પડે? તો ચિત્રની પહોળાઈમાંથી તમારે ફ્રેમની પહોળાઈ બાદ કરવી પડે, તો જ તમને ખબર પડે કે ચિત્રને કેટલું કાપવું પડે. જો તમે આટલું કાપશો તો જ એ ફ્રેમમાં સમાઈ શકશે. તો તમારે કેટલું કાપવું એ કઈ રીતે ખબર પડે? તો કે ચિત્રની પહોળાઈમાંથી ફ્રેમની પહોળાઈ બાદ કરવી પડે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ચિત્રની પહોળાઈ કેટલી છે. તો ચિત્રની પહોળાઈ બરાબર તમારી પાસે રકમમાં આપેલું છે કે ચિત્રની પહોળાઈ 7.3/5 સેમી છે. તો 7.3/5 મિશ્ર અપૂર્ણાંક છે એને તમે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશો તો 5 + 35, 35 ને 3 38, 38/5 સેમી. આટલી છે એ ચિત્રની પહોળાઈ થઈ. ત્યાર પછી આપણે જોઈએ ફ્રેમની પહોળાઈ. તો અહીંયા લખીએ ફ્રેમની પહોળાઈ. ફ્રેમની પહોળાઈ બરાબર કેટલી છે? તો કે 7.3/10. મિશ્ર અપૂર્ણાંક છે એને અશુદ્ધમાં ફેરવીએ તો 10 + 70, 70 ને 3 73, 73/10 સેમી. આ છે એ ચિત્રની પહોળાઈ, આ છે એ ફ્રેમની પહોળાઈ. તો શોધીએ ચિત્રને કાપવાની પહોળાઈ બરાબર તમારી પાસે જે ચિત્રની પહોળાઈ છે એમાંથી ફ્રેમની પહોળાઈ છે આપણે બાદ કરી દઈએ તો 38/5 ઓછા 73/10. સૌથી પહેલાં તો છેદ સરખા કરવા પડે. અહીંયા 10 છે તો તમે અહીંયા 10 લાવી શકો છો, તો તમારે લસા લેવો પડે. અને લસા લઈએ તો અહીંયા તમે 5નો ગુણાકાર કેટલા વડે કરશો તો 10 મળશે, તો કે 2 વડે. તો 38 × 2 અને 5 × પણ 2 માઇનસ 73/10. તો 38 × 2 કરો તો કેટલા મળશે? તો કે 76 અને છેદમાં 10 એમના એમ જ ઓછા 73/10. છેદ સરખા છે તો કોમન લઈ લઈએ. છેદને કોમન લઈએ એટલે 76 ઓછા 73. 76માંથી 73 જાય તો જવાબ મળશે 3 અને છેદમાં 10 એમના એમ જ. તો 3/10 સેમી પહોળાઈ તમારે ચિત્રમાંથી કાપવી પડશે, તો જ તમારું ચિત્ર છે એ ફ્રેમમાં સમાઈ શકે, નહીંતર સમાઈ શકે નહીં. તો તમે અહીંયા લખી શકો આમ ચિત્રને વ્યવસ્થિત લગાવવા માટે 3/10 સેમી કાપવું પડશે. પ્રશ્ન 7. રીતુએ એક સફરજનનો 3/5 ભાગ ખાધો અને બાકીનો બચેલો ભાગ તેના ભાઈ સોમુએ ખાધો. સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો? કોનો ભાગ વધારે હતો અને કેટલો વધારે હતો? સૌથી પહેલાં તો તમને અહીંયા એક સફરજન એવું કહેવામાં આવ્યું છે, તેમાંથી રીતુ છે એ 3/5 ભાગ છે એ ખાઈ જાય છે. એક સફરજન કીધું છે એટલે કે પૂરેપૂરું સફરજન હોય તો એ એક ભાગ ગણાય. પૂરેપૂરો ભાગ હોય તો આપણે એને 1 વડે દર્શાવી શકીએ. તો પૂર્ણ જે સફરજન છે એ ભાગ 1 ગણાય. હવે એક ભાગમાંથી 3/5 ભાગ છે એ રીતુ ખાય છે. તો સોમુએ બાકીનો ભાગ ખાધો છે, તો સોમુએ કેટલું સફરજન ખાધું એ તમને અહીંયા પ્રશ્ન પૂછેલો છે. તો સોમુએ સફરજન કેટલું ખાધું એ કઈ રીતે ખબર પડે? તો કે 1માંથી તમે 3/5 બાદ કરો એટલે તમને ખબર પડશે કે સોમુએ કેટલો ભાગ ખાધો. તો આપણે અહીંયા શોધીએ સોમુએ
સોમુએ ખાધેલ સફરજનનો ભાગ બરાબર 1 એટલે કે આખું સફરજન, એમાંથી 3/5 ભાગ છે એ રીતુ ખાય છે, તો બાકીનો ભાગ છે એ સોમુ માટે વધે છે. તો બાદબાકી કરીએ. બાદબાકી કરવી હોય તો પૂર્ણ સંખ્યા છે એના છેદમાં કંઈ ન હોય તો 1 હોય. હવે તમારી પાસે બંને છેદ અલગ અલગ છે, તો તમારે સૌથી પહેલાં છેદ સરખા કરવા પડે, અને છેદ સરખા કરવા હોય તો તમારે 5 વડે ગુણાકાર કરવો પડશે. તો અંશમાં પણ 5 વડે ગુણાકાર કરીએ, માઇનસ 3/5 એમના એમ જ 5 એકુ 5 અને છેદમાં પણ 5 માઇનસ 3/5. છેદ સરખા છે તો કોમન લઈ શકીએ. કોમન લઈએ. 5 ઓછા 3 છેદમાં 5, 5માંથી 3 જાય તો 2 અને છેદમાં 5 એમના એમ જ. તો સોમુએ જે ભાગ ખાધેલો છે એ કેટલો છે? તો કે 2/5. અને રીતુએ જે ભાગ ખાધો છે એ કેટલો છે? તો કે 3/5. હવે તમે બંને સંખ્યા જુઓ તો તમને ડાયરેક્ટ જ ખબર પડી જાય કે 3/5 મોટા છે કે 2/5 મોટા છે. બંને સંખ્યાના છેદ એક જ સરખા છે તો અંશ જોવા પડે. અંશ જોવો તો તમારી પાસે 3 છે એ મોટા છે, 2 છે એ નાના છે. તો 3/5 છે એ મોટો ભાગ ગણાય અને 2/5 છે એ નાનો ભાગ ગણાય. તો તમે અહીંયા ગ્રેટર ધેન લખી શકો. ત્યાર પછી તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે કોનો ભાગ વધારે હતો. એ તો તમને ખબર પડી ગઈ કે કોનો વધારે હતો. તો કોનો વધારે હતો? તો કે રીતુએ ખાધેલ ભાગ વધારે હતો. પછી કેટલો વધારે હતો? તો તમારે શું કરવું પડે? તો કે બાદબાકી કરવી પડે. બાદબાકી કરીએ. 3/5 ઓછા 2/5. બાદબાકી કરીએ. છેદ સરખા છે તો કોમન લઈ શકાય અને અંશની બાદબાકી. 3માંથી 2 જાય તો 1 અને 5 એમના એમ જ. તો કેટલો વધારે છે? તો કે 1/5. તો છેલ્લે અહીંયા તમે લીટી લખી શકો કે આમ રીતુએ ખાધેલો ભાગ 1/5 ભાગ જેટલો વધારે છે. આ એક સવાલનો જવાબ. ત્યાર પછી બીજો સવાલ પણ તમને અહીંયા કીધેલો હતો કે સોમુએ કેટલો ભાગ ખાધેલો છે. તો અહીંયા લખી શકો સોમુએ ખાધેલ ભાગ 2/5 છે. અહીંયા તમારો 7મો દાખલો પૂરો. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 8. પ્રશ્ન 8. મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7/12 કલાકમાં પૂર્ણ કર્યું. મનોજ જે કામ પૂર્ણ કરે છે એમાં કેટલી કલાક લાગે છે? તો કે 7/12 કલાક. વૈભવે તે જ ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 3/4 કલાકમાં પૂર્ણ કર્યું. કોણે વધુ સમય કાર્ય કર્યું? આ સમય કેટલો વધારે હતો? તો સૌથી પહેલાં તો તમારે અહીંયા એ શોધવાનું છે કે કોણે વધુ સમય કાર્ય કર્યું, એટલે કે કોને વધારે સમય લાગે છે એ શોધવાનું. તો તમારે બંને સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે એ શોધવી પડે, અને એ શોધવા માટે તમારે બંનેના છેદ છે એ સરખા કરવા પડે. તો 7/12 અને 3/4 બંનેના છેદ સરખા કરવા હોય તો 12 અને 4નો લસા લેવો પડે. લસા લઈએ તો અહીંયા 12, અહીંયા 4. તો સૌથી પહેલાં તો 4 વડે ભાગાલે તો 4 તેરી 12 અને 4 એકા 4 અને 3 એમના એમ જ, 3 એકા 3 અને 1 એમના એમ જ. તો 4 તેરી 12. તો લસા છે કેટલો આવે છે? તો કે 12 આવે છે. તો અહીંયા પહેલી સંખ્યા છે એમની એમ જ રહેશે. તો અહીંયા તમે લખી શકો મનોજને કાર્ય પૂરું કરવા માટે લાગતો સમય
કેટલો છે તો કે 7/12 કલાક. અને એ જ કામ પૂર્ણ કરવા માટે વૈભવને કેટલો સમય લાગે છે તો અહીંયા લખી શકાય વૈભવને કાર્ય પૂરું કરવા માટે લાગતો સમય બરાબર. અહીંયા 7/4 છે પણ આપણે છેદમાં કેટલા લાવવાના છે તો કે 12. અને 12 લાવવા હોય તો છેદમાં તમારે કેટલા વડે ગુણાકાર કરવો પડે તો કે 3 વડે. 4 તેરી 12 એટલા માટે. તો અંશમાં પણ 3 વડે ગુણાકાર કરવાનો તો 3 તેરી 9 અને 4 તેરી 12. તો વૈભવને કેટલી કલાક લાગે છે તો કે 9/12 કલાક લાગે છે. અને એ જ કામ પૂર્ણ કરવા માટે મનોજ છે એને 7/12 કલાક લાગે છે. તો આ બંને સંખ્યા ઉપરથી તમે કહી શકો કે કોને વધુ સમય લાગ્યો. તો કે અંશ જેનો મોટો છે એને વધારે સમય લાગે છે. તો અંશ કોનો મોટો છે તો કે વૈભવનો. તો વૈભવને વધુ સમય લાગે છે. હવે અહીંયા તમને એવું પૂછવામાં આવ્યું છે કે આ સમય કેટલો વધારે હતો. તો કેટલો વધારે છે એ કઈ રીતે ખબર પડે તો તમારે શું કરવું પડે તો કે બાદબાકી કરવી પડે. આપણે બાદબાકી કરીએ 9/12 ઓછા 7/12. છેદ સરખા છે તો છેદને તમે કોમન લઈ શકો. અંશમાં 9 ઓછા 7. 9માંથી 7 જાય તો કેટલા વધશે તો કે 2. 2/12. ઉડતું હોય તો ઉડાડી શકો તો 2 6 12. તો 1/6. 1/6 કલાક છે એ વૈભવને વધારે સમય લાગે છે. તો તમે અહીંયા છેલ્લે વાક્ય લખી શકો આમ વૈભવે મનોજ કરતા 1/6 કલાક વધુ કાર્ય કર્યું હતું અથવા તો વધુ સમય લે છે. ત્યાર પછી આગળ જોઈએ સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 1 A થી D માં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ 1 થી 4માંથી પસંદ કરીને લખો. હવે તમારી પાસે અહીંયા 4 સંખ્યાઓ આપેલી છે એને તમારે આકૃતિ સાથે જોડવાની છે. તો તમે આગળના ધોરણમાં શીખી ગયા છો કે અપૂર્ણાંક સંખ્યાને આકૃતિમાં કઈ રીતે દર્શાવાય. સૌથી પહેલાં તો તમને અહીંયા 1/5 આપેલા છે એનો ગુણાકાર 2 સાથે કરેલો છે. તો 1/5ને આકૃતિમાં દર્શાવવું હોય તો એક આકૃતિના 5 ભાગ પાડેલા હોય અને એમાંથી એક ભાગ છે એ ઘાટો હોય. જ્યારે પણ તમે અપૂર્ણાંક સંખ્યાને આકૃતિમાં દર્શાવો તો કઈ રીતે દર્શાવી તો તમારી પાસે જે સંખ્યા હોય ધારો કે તમારી પાસે છે 2/3 તો તમારી પાસે જે આકૃતિ હોય એના એક આખી આકૃતિના નીચે જે સંખ્યા હોય એટલા ભાગ થશે. એટલે કે અહીંયા 3 છે તો આકૃતિના કેટલા ભાગ થશે તો કે 3 ભાગ થશે. 3 ભાગ હોય અને અંશમાં જે સંખ્યા હોય એટલા ભાગ ઘાટા હશે. તો અહીંયા ભાગ કેટલા ઘાટા હશે તો કે 2 ભાગ ઘાટા હશે. તો એ જ રીતે તમે બીજી કોઈ પણ સંખ્યામાં કરી શકો. જેમ કે ધારો કે હોય 3/6 બરાબર. તો 3/6 હોય તો એક આકૃતિના 6 ભાગ હશે અને એમાંથી 3 ભાગ છે એ કેવા હશે તો કે ઘાટા હશે. તો એવી જ રીતે તમે અહીંયા પણ લઈ શકો. પહેલું જ આપ્યું છે 2 × 1/5. જો તમે એક આકૃતિ લ્યો અને એના 5 ભાગ કરો તો એમાંથી એક ભાગ છે એ ઘાટો હશે. પણ અહીંયા ગુણાકાર 2 સાથે કરેલો છે તો 1/5 ભાગ છે એ કેટલી વખત હશે તો કે 2 વખત હશે. વચ્ચે ગમે ત્યારે અપૂર્ણાંક સંખ્યામાં ગુણાકાર હોય અને આગળ પૂર્ણ સંખ્યા આપેલી હોય તો એટલી વખત એનું રિપીટ થાય છે એવું કહી શકાય. અહીંયા 1/2 છે તો 1/2 છે એ કેટલી વખત હશે તો કે 2 વખત હશે. 2/3 છે એ 3 વખત હશે. 1/4 છે એ 3 વખત હશે. તો સૌથી પહેલું આપણે જોઈએ 1/5 × 2 વાળું.
તો 1/5 એટલે તમારે આ બધી આકૃતિમાંથી એવી આકૃતિ શોધવાની કે જેમાં એક આકૃતિના 5 ભાગ પાડેલા હોય અને એમાંથી એક ઘાટો હોય અને એવી 2 આકૃતિઓ આપેલી હોય. તો એવો કયો ભાગ છે? તો કે ડી. જોઈ શકો છો એક આખી આકૃતિના 5 સરખા ભાગ પાડેલા છે અને એમાંથી એક ભાગ છે એ ઘાટો છે. અને એવી સેમ કેટલી આકૃતિ છે અહીંયા? તો કે 2 છે. તો એકની સામે જવાબ શું આવશે? તો કે ડી આવશે. ત્યાર પછી બીજું 2 × 1/2. તો 1/2 એટલે કે એક આકૃતિના 2 ભાગ પાડેલા હશે અને એ 2 વખત હશે. તો તમે અહીંયા જોઈ શકો છો એક આકૃતિના 2 ભાગ છે અને એમાંથી એક છે એ ઘાટો એટલે કે 2 ભાગ અને એક ઘાટો અને એ કેટલી વખત છે? તો કે 2 વખત છે. તો જવાબ શું આવશે? તો કે બી. ત્યાર પછી ત્રીજું 3 × 2/3. તો એક આકૃતિના 3 ભાગ હશે અને એમાંથી 2 છે એ કેવા હશે? તો કે ઘાટા. તો અહીંયા તમારી પાસે 2 ઓપ્શન વધેલા છે. એમાંથી એક આકૃતિના 3 ભાગ હોય અને એમાંથી 2 ઘાટા હોય એવી આ આકૃતિઓ છે અને એ કેટલી છે? તો કે 3 છે. તો તમારો જવાબ શું આવશે? તો કે એ. ત્યાર પછીનું ચોથું 3 × 1/4. એટલે કે એક આકૃતિના 4 ભાગ એમાંથી એક ઘાટો અને એવી 3 આકૃતિ. તો એક આકૃતિ એના 4 ભાગ એમાંથી એક ઘાટો અને એવી 3 આકૃતિ એટલે જવાબ આવશે સી. તો આવી રીતે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા છે એને તમે દર્શાવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 2 જોડકા જોડો. તમે અહીંયા જે પ્રમાણે કરેલું છે સેમ એ જ રીત અહીંયા છે પણ આકૃતિમાં તમને ગુણાકાર કરીને દર્શાવેલો છે. જેમ કે અહીંયા પહેલું જોઈ શકો છો અહીંયા એક ઘાટું છે, અહીંયા ફરી પાછું એક ઘાટું છે. તો આ બંને આકૃતિને તમે ભેગી કરો તો 2 ભાગ ઘાટા ગણાય. અહીંયા વચ્ચે ગુણાકારની નિશાની હોય એટલા માટે બંને ભાગ છે એ ઘાટા ગણાય છે. પહેલું જોઈએ 3 × 1/5 બરાબર 3/5. એટલે કે એક આખી આકૃતિના 5 ભાગ પાડેલા હશે એમાંથી એક ભાગ ઘાટો અને એવી 3 આકૃતિ હશે. તો તમે અહીંયા જોઈ શકો છો સી એક આકૃતિના 5 ભાગ એમાંથી એક ઘાટો અને એવી 3 આકૃતિઓ છે. હવે બરાબરની સામેની સાઈડ આમાં તમને 3/5 આપેલા છે એટલે કે એક આકૃતિના 5 ભાગ અને એમાંથી 3 ભાગ છે એ ઘાટા. કઈ રીતે આવે? તો કે અહીંયાનો એક ભાગ, અહીંયાનો એક ભાગ અને અહીંયાનો એક ભાગ, ત્રણેયના આકૃતિના ભેગા કરો એટલે 3 ભાગ છે એ ઘાટા ગણાય. તો એકની સામે આવશે સી. ત્યાર પછી બીજું 2 × 1/3 બરાબર 2/3. તો એક આકૃતિના 3 ભાગ એમાંથી એક ભાગ ઘાટો અને એવી 2 આકૃતિ. તો તમે પેલી જોઈ શકો છો એક આકૃતિના 3 ભાગ એમાંથી એક ભાગ ઘાટો અને એવી 2 આકૃતિ. હવે એ બંને આકૃતિને તમે ભેગી કરો એટલે અહીંયા 2 ભાગ ઘાટા થઈ જાય. તો એ 2/3 એટલે કે 3 ભાગમાંથી 2 ભાગ છે એ ઘાટા. તો અહીંયા જવાબ આવશે એ. ત્યાર પછીની ત્રીજી આકૃતિ 3 × 3/4 બરાબર 2.1/4. 2.1/4 એટલે કે 4 દુ 8, 8 ને 1 9 એટલે કે 9/4 હશે. એટલે કે તમારી પાસે જે સંખ્યા છે એ જોઈ શકો. તમારી પાસે અહીંયા ત્રિકોણ આપેલા છે એ 3/4 એટલે કે એક આકૃતિના 4 ભાગ. ત્રિકોણના 4 ભાગ છે 1 2 3 અને 4. એમાંથી 3 ભાગ છે એ ઘાટા. એવી કેટલી આકૃતિ છે? તો કે 3, કેમ કે અહીંયા ગુણાકારમાં 3 છે. ત્યાર પછી એનો જો તમે ગુણાકાર કરો તો 2.1/4 આવે છે. કેમ? તો કે તમારી પાસે અહીંયા 3 ભાગ ઘાટા, અહીંયા પણ 3, અહીંયા પણ 3 ઘાટા છે. જો તમે આ ત્રિકોણમાંથી 2 ભાગ છે એ અહીંયા મૂકી દો એટલે કે અહીંયાનો એક ભાગ ઘાટો છે એ અહીંયા આવી જાય, અહીંયાનો એક ઘાટો છે એ અહીંયા આવી જાય. તો તમારી પાસે વધે છે એક જ ભાગ ઘાટો વધે છે. તો પહેલાં ત્રિકોણ આખું, બીજું ત્રિકોણ પણ આખું અને ત્રીજું ત્રિકોણ છે એમનો એક જ ભાગ ઘાટો છે એટલે કે 4 ભાગમાંથી એક જ ભાગ ઘાટો છે.
તો તમે અહીંયા જોઈ શકો છો મિશ્ર અપૂર્ણાંક સંખ્યા જે છે એ બે ભાગ છે એ આખા એટલે કે બે આકૃતિ આખી છે અને ત્રીજી આકૃતિ છે એમાં 1/4 એટલે કે 4 ભાગમાંથી એક જ ભાગ છે એ ઘાટો છે. તો તમે આ રીતે દર્શાવી શકો. તો ત્રીજાનો જવાબ શું આવે છે તો કે બી. તમે અહીંયા આ બંને પ્રશ્નોમાં જોઈ શકો છો કે ગુણાકાર કઈ રીતે થાય છે. એ ગુણાકાર કરો ત્યારે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરવામાં આવે છે. અહીંયા 3ના છેદમાં કંઈ ન હોય તો શું હશે તો કે 1 હશે. તો 3 એકુ 3 અને 5 એકુ 5 એટલે અહીંયા આવશે જવાબમાં 3ના છેદમાં 5. સેમ એ જ રીત અહીંયા છે 2ના છેદમાં કંઈ ન હોય તો 1 એટલે 2 એકા 2 અને 3 એકા 3. ત્યાર પછીની રીત અહીંયા 3ના છેદમાં કંઈ ન હોય તો 1, 3 તેરી 9 અને 4 એકા 4 એટલે જવાબ આવશે 9ના છેદમાં 4. પણ તમારી પાસે જ્યારે પણ અશુદ્ધ અપૂર્ણાંક હોય તો તમે એને મિશ્ર સંખ્યામાં ફેરવો છો તો 2 પૂર્ણાંક 1ના છેદમાં 4 મળે છે. 4 દુ 8 ને 1 9, 9ના છેદમાં 4. તો આ રીતે તમે ગુણાકાર કરી શકો. પ્રશ્ન 3, ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. તમારે ગુણાકાર કરી તેને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું અને ત્યાર પછી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું. ગુણાકાર કરવા માટે તમારે 2 સ્ટેપ યાદ રાખવાના. સૌથી પહેલાં તો અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. અંશ અને છેદનો ગુણાકાર અંશ અને છેદ સાથે જ થાય છે. આ વાત યાદ રાખવી. અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે. અને બીજું સ્ટેપ છે એ તમારું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું અને જો તમને અશુદ્ધ અપૂર્ણાંક મળે તો તમારે તેને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું. આ 2 સ્ટેપ છે એ તમારે ગુણાકાર માટે યાદ રાખવાના છે. સરવાળા બાદબાકી માટે 3 સ્ટેપ હતા અને ગુણાકાર માટે 2 સ્ટેપ છે. સૌથી પહેલું જોઈએ આપણે 7 ગુણ્યા 3ના છેદમાં 5. તો પહેલાં તો તમારી પાસે જે પૂર્ણ સંખ્યા છે એને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવાની. એટલે 7ના છેદમાં કંઈ ન હોય તો 1, વચ્ચે ગુણાકારની નિશાની 3ના છેદમાં 5. હવે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે ગુણાકાર કરીએ. 7 ગુણ્યા 3 અને છેદમાં 1 ગુણ્યા 5 ગુણાકાર કરીએ. 7 તેરી 21 અને છેદમાં 5 એકા 5. તમારી પાસે જે સંખ્યા મળે છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે અને અશુદ્ધ અપૂર્ણાંક હોય તો તમારે તેને મિશ્ર સંખ્યામાં બદલવું પડે. તો મિશ્ર સંખ્યામાં બદલીએ. 5 એમના એમ જ 5 ચોક 20 અને 1 21. તો તમારો જવાબ મળશે 4 પૂર્ણાંક 1ના છેદમાં 5. સેમ એ રીત બીજા દાખલા માટે 4ના છેદમાં કંઈ ન હોય તો 1. તો એ તમારે અહીંયા દર્શાવવાનું. 4ના છેદમાં 1 ગુણ્યા 1ના છેદમાં 3. ત્યાર પછી 4 ગુણ્યા 1, 4 ગુણ્યા 1 અને છેદમાં 1 ગુણ્યા 3. 4 એકુ 4 અને 3 એકા 3. અશુદ્ધ અપૂર્ણાંક છે તો તમારે તેને મિશ્ર સંખ્યામાં બદલવાનું. તો 3 એમના એમ જ 3 એકુ 3 અને 1 એટલે 4 થશે. તો તમારો જવાબ આવશે 1 પૂર્ણાંક 1ના છેદમાં 3. ત્યાર પછી આગળ જોઈએ. ત્રીજો અને ચોથો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે જાતે. ત્યાર પછીનો 5મો દાખલો 2ના છેદમાં 3 ગુણ્યા 4. હવે અહીંયા 4ના છેદમાં કંઈ ન હોય તો 1. સૌથી પહેલાં તો 2ના છેદમાં 3 ગુણ્યા 4ના છેદમાં 1 લખીએ. હવે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. 2 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 1. 4 દુ 8 અને 3 એકા 3. હવે તમારી પાસે જે સંખ્યા મળેલી છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે તો તમારે એને મિશ્રમાં બદલવી પડે. 3 એમના એમ જ 3 દુ 6 ને 2 8. તો તમારો જવાબ મળશે 2 પૂર્ણાંક 2ના છેદમાં 3.
ત્યાર પછીનો દાખલા નંબર 6. દાખલા નંબર 6માં જોઈએ 6ના છેદમાં કંઈ ન હોય તો 1. તો 5 ગુણ્યા 6 અને 2 ગુણ્યા 1. હવે અંશ અને છેદમાં જો વચ્ચે ગુણાકારની નિશાની હોય તો તમે કોઈ પણ સંખ્યા ઉડતી હોય તો ઉડાડી શકો. તો તમારી પાસે અહીંયા 2 છે, અહીંયા 6 છે, તો એ ઉડે એટલે જવાબ આવશે 3. 3 દુ 6 એટલે વધે છે 5 ગુણ્યા 3 અને છેદમાં 1. 5 તેરી 15 અને છેદમાં 1 લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં, તો જવાબ મળશે 15. યાદ રાખવું કે અંશ અને છેદમાં સંખ્યા ઉડી શકે પણ વચ્ચે ગુણાકારની નિશાની હોય તો, સરવાળો બાદબાકી હોય તો ઉડી શકે નહીં. ત્યાર પછીનો 7મો દાખલો 11 ગુણ્યા 4ના છેદમાં 7. 11ના છેદમાં કંઈ ન હોય તો 1. 11 ગુણ્યા 4 છેદમાં 1 ગુણ્યા 7. 11 ગુણ્યા 4 11 ચોક 44 અને છેદમાં 7 એમના એમ જ. તમારી પાસે જે સંખ્યા મળે છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક હોય તો તમારે એને મિશ્ર સંખ્યામાં બદલવાની. 7 એમના એમ જ. 7 6 42 અને 2 44. તમારો જવાબ મળશે 6.2ના છેદમાં 7. ત્યાર પછીનો દાખલા નંબર 8. 20ના છેદમાં કંઈ ન હોય તો 1. પછી અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. હવે તમારી પાસે જે સંખ્યા મળે છે એમાં કંઈ ઉડે છે, જો ઉડતું હોય તો ઉડાડી શકો. 5 ચોક 20. તો ઉપર વધે છે 4 ગુણ્યા 4 અને છેદમાં 1. ચોકે ચોકે 16 અને છેદમાં 1 એમના એમ જ. હવે છેદમાં 1 લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં, તો તમારો જવાબ આવશે 16. ત્યાર પછીનો 9મો અને 10મો દાખલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. પ્રશ્ન 4. છાંયાંકિત કરો. એટલે કે તમને અહીંયા જે ભાગ કીધેલા છે એટલા ભાગ તમારે અહીંયા વર્તુળમાં પૂર્ણ કરવાના છે. તમારી પાસે અહીંયા એમ કીધું છે કે 1/3 ભાગના વર્તુળમાં. એટલે તમારી પાસે અહીંયા જેટલા વર્તુળ છે એના સૌથી પહેલાં તો તમારે કેટલા ભાગ કરવા પડે? તો કે 2 ભાગ કરવા પડે. અને એમાંથી એક ભાગ છે એને શું કરવો પડે? તો કે ઘાટો કરવો પડે. તો સૌથી પહેલાં વર્તુળની સંખ્યા ગણવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 છે એમાંથી 2 ભાગ પાડો એટલે 6 વર્તુળ થશે. અને એમાંથી એક ભાગ છે એને તમારે ઘાટો કરવાનો. તો તમારે કેટલા વર્તુળને ઘાટા કરવા પડશે? તો કે 6 વર્તુળને ઘાટા કરવા પડશે. તો 6 વર્તુળને તમારે પેન્સિલ વડે ઘાટા કરી દેવાના. અહીંયા આપણે ઘાટા કરી દઈએ 6 વર્તુળને આ રીતે. તો આ જે આકૃતિ છે એ 1/3 ભાગની કહી શકાય. ત્યાર પછી 2/3 ભાગના ત્રિકોણમાં અહીંયા તમારે ઘાટા કરવાના છે. જો તમને અહીંયા પહેલી રીત સમજાવેલી છે એ ન સમજ પડે તો શું કરશો? તો તમારી પાસે જેટલા ત્રિકોણ હોય, ધારો કે અહીંયા ત્રિકોણ છે 1 2 3 4 5 6 7 8 ને 9. 9 ત્રિકોણ છે તો 9નો ગુણાકાર અહીંયા જેટલા ભાગ કીધા છે એની સાથે કરી દેવાનો. અહીંયા કંઈ ન હોય તો 1 હોય તો 9 ગુણ્યા 2ના છેદમાં 3. 3 અને 9માં ભાગ ઉડશે એટલે વધે છે 3 ગુણ્યા 2 અને છેદમાં 1. 3 દુ 6 એટલે તમારે કેટલા ત્રિકોણને ઘાટા કરવા પડશે? તો કે 6 ત્રિકોણને. અહીંયા ઉપર પણ તમે એ જ રીત અહીંયા ઉપયોગમાં લઈ શકો. તમારી પાસે 12 વર્તુળ હતા તો 12 ગુણ્યા તમારે કેટલા ભાગ જોઈએ છીએ? તો કે 1/3 ભાગ. તો 12નો ગુણાકાર 1/3 સાથે કરવાનો. 12ના છેદમાં કંઈ ન હોય તો 1. હવે 12 ગુણ્યા 1 અને છેદમાં 1 ગુણ્યા 2 ભાગ ઉડતા હોય તો ઉડાડી શકો. તો કે 6 દુ 12 અને ઉપર વધે છે 6 ગુણ્યા 1 અને છેદમાં 1. છેદમાં 1 લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં, તો તમારો જવાબ આવશે 6. એટલે તમે 6 વર્તુળ ઘાટા કરી શકો. તો અહીંયા 9 ત્રિકોણ છે એમાંથી 2/3 ભાગ તમારે કરવાનો છે.
તો 3 દુ 6 અને 1 એમના એમ જ, એટલે અહીંયા 6 ત્રિકોણ છે એ તમારે ઘાટા કરવા પડશે. તો 6 એ 6 ત્રિકોણને ઘાટા કરી દેવાના. આપણે અહીંયા ઘાટા કરી દઈએ આ રીતે. ત્યાર પછીનું છે ત્રીજો દાખલો, 3/5 ભાગના ચોરસમાં. તમારી પાસે જે ચોરસ છે એની સંખ્યા કેટલી છે તો ગણી જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ટોટલ ચોરસની સંખ્યા કેટલી છે તો કે 15. એનો ગુણાકાર 3/5 સાથે કરો એટલે એટલા ભાગના ચોરસની સંખ્યા તમને મળી જશે. છેદમાં કંઈ ન હોય તો 1. અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે. 15 તેરી 45 અને છેદમાં 5. હવે 5ના ઘડિયામાં 45 ક્યાં આવે તો કે 9. તો 9 × 5 = 45, એટલે કેટલા ચોરસ છે તમારે ઘાટા કરવા પડશે તો કે 9 ચોરસ. તો 9 ચોરસને આપણે ઘાટા કરી દઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. 9 ચોરસ છે આપણે ઘાટા કરી દીધા. તો અહીંથી આગળનું અધૂરું સ્વાધ્યાય છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.